આંખે પાટા બાંધીને શું વાંચી શકાય ખરું? તમને થશે કે આ વળી કેવા પ્રશ્ન છે, ના જ વાંચી શકાય, પરંતુ અમે તમને એક બાળકીને મળાવવા જઈ રહ્યા છે જે આવું કરી શકે છે, અને આવું તે કેવી રીતે કરી શકે છે અને કેવી રીતે શક્ય છે, જુઓ. પોતાના સંતાનને બાળઉછેર માટે અન્યને સોંપવું. ભય થકી ઘડતરનો પ્રચાર. આ નરેન્દ્ર મોદી ઊભા છે અને અહીંયા વલ્લભભાઈની મૂર્તિ છે. આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા ગામ વાઘેથામાં રહેતી પ્રાચી વસાવા. ઉંમર છે માત્ર 12 વર્ષ. જરા જુઓ કેવી રીતે તે આંખે પાટા બાંધીને વાંચી રહી છે. હવે આ સિદ્ધિ પ્રાચીએ કેવી રીતે મેળવી તે પણ જાણીએ. પ્રાચી 8 વર્ષની હતી ત્યારથી તે યોગ અને પ્રાણાયામ કરે છે. તેના પિતા પ્રાચીને નિયમિત યોગ અને પ્રાણાયામ કરાવે છે. મેં 7મા ધોરણમાં ભણું છું અને યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને થોડી બ્રેન એક્સરસાઇઝ કરી તો મને આવડી ગયું. સમાચાર પત્રોમાંથી અને ચોપડીઓમાંથી વાંચી શકું છું અને ફોટામાંથી પણ ખબર પડે. ફોટો એકદમ એટલી બધી વધારે પ્રેક્ટિસ નથી થઈ એટલે થોડા નાના અક્ષર વાંચવામાં પ્રોબ્લેમ થાય છે, પણ વધારે પ્રેક્ટિસ કરીને પણ વંચાય એવી છે. પ્રાચી હોસ્ટેલમાં રહી જાંબુગોડા ગામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે અને છેલ્લા 4 વર્ષથી તે નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ કરે છે, અને એનું પરિણામ સ્વરૂપે છેલ્લા 20 દિવસથી તે આંખે પાટા બાંધીને કડકડાટ વાંચી શકે છે. હવે જ્યારે ભણતી હતી તે વખતે અમે ભણવામાં એકાગ્રતા વધે ને યાદશક્તિને વધે એના માટે જનરલ મેડિટેશન છે, પ્રાણાયામ છે ને એ બધું કરાવતા હતા. અને હાલમાં સ્કૂલમાં ભણતી હતી ત્યારે પછી એનું વેકેશનમાંથી આવી તો એને જાતે પેલું થોડુંક બ્રેન એક્સરસાઇઝને કરી તો એનાથી એની અંદર પેલી પાટા બાંધીને જોવાની ક્વોલિટી એની ડેવલપ થઈ. જ્યારે અમને કીધું તો અમે વિશ્વાસ નહોતા કરતા, કારણ કે આવું બની જ ન શકે અને જનરલ આવું કશું જોયું જ નહોતું. અને ખરેખર અમે બીજા દિવસે ચેક કર્યું તો એ વસ્તુ સાચી હતી કે જોઈ શકતી હતી. એના પપ્પાએ છે ને નાનપણથી જે તો પ્રાણાયામ ને મેડિટેશન ને યોગ ને એવું જે જનરલ કરે છે છોકરીને એકાગ્રતા રહે વાંચવામાં ભણવામાં એમ કરીને કરાવતા હતા એના પપ્પા. એટલે આપણે વેકેશનમાં આવી ત્યારે થોડીક બ્રેન એક્સરસાઇઝ ને કરાયું એટલે એને આવડી ગયું. માતા તરીકે બહુ ખુશ છું. અમારી બેબી માટે અમે હજુ બી આગળ વધે એના માટે એને આ જે સિદ્ધિ મળી છે એના માટે વધારે પ્રયત્ન કરે એવું અમે પ્રયત્ન કરીશું. સ્મિતાબેન નીતેશભાઈ વસાવા. પ્રાચીની આ અનોખી સિદ્ધિ જોઈ ગામના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. યોગ અને પ્રાણાયામમાં કેટલી શક્તિ છે તે આ 12 વર્ષની બાળકીએ સિદ્ધ કર્યું છે. આશિષ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા.